ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આજે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તે પ્રવાહધારિત ગૂંચળા પર લાગતા ટોર્ક એટલે જે કોઈ ગૂંચળું લેશું આપણે એને પ્રવાહધારિત ગૂંચળું લેશું આપણે કે જેને નિયમિત ચુંબકીય ક્ષેત્રના સમતલમાં મૂકશું તો આ પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા ઉપર આપણે ટોર્ક નું સૂત્ર લાવશું। હવે ટોર્ક આ જે ભૌતિક રાશિ છે ને તે આપણે ધોરણ 11 માં બહુ સારી રીતે સમજેલા। આ જે થિયરી છે તે ઇમ્પોર્ટન્ટ છે અને 4 માર્ક્સ માટે પૂછાય। હા, કેટલા માર્ક્સ માટે? 4 માર્ક્સ માટે પૂછાય। એટલે આ થિયરી પાછી ઇમ્પોર્ટન્ટ ગણજો અને 4 માર્ક્સ માટે એકદમ વ્યવસ્થિત રીતે તમારે આને પૂર્ણ કરવાની છે નોટમાં। અચ્છા, ટોર્ક એટલે બળની ચાક માત્રા। 11મું ધોરણ ભણી આવ્યા ને, જેવી રીતે રેખીય ગતિમાં બળ આવે ને બળને લીધે પદાર્થ રેખીય ગતિ કરે, તેવી રીતે ચાક ગતિમાં બળની જગ્યાએ બળ જે ભાગ રેખીય ગતિમાં ભાગ ભજવે તે ચાક ગતિમાં ટોર્ક ભજવે। અને ટોર્ક એટલે આપણે ગુજરાતીમાં કહીએ બળયુગ્મ, બળની ચાક માત્રા। અને તેનું ઉદાહરણ મેં તમને આપતો કે તમને ખ્યાલ, સાયકલ ચલાવવાની હોય તો તમારે ટર્ન લેવાનો હોય તો તમે આવી રીતે ફેરવો હાથ, બરાબર? હા, તો જો એમાં બે બળ તમે કર્યા, એક આ બાજુ અને એક આ બાજુ, એટલે બે સમાન મૂલ્યના બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખસ્થ નથી। બે બળ વચ્ચેનું કઈ લંબ અંતર છે ને? હા, તો આની વાત એટલે ટોર્કની વ્યાખ્યા, ટોર્ક એટલે R ક્રોસ F, બરાબર? R એટલે બે બળો વચ્ચેનું લંબ અંતર R sin θ અને F એટલે બળનું મૂલ્ય। એટલે આપણે ટોર્કની વ્યાખ્યા કોઈ પણ એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર, એવી રીતે આપણે ધોરણ 11 માં સમજાવેલું, બરાબર? તો એ સમજ પડેલી હોય તો પછી આ ટોર્કનું સૂત્ર આવડે કે નહીં તમને? ઓકે, ચાલો તો ઈઝીલી આપણે કામ કરીએ। તો પહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવા માટે આપણે શું કરીશું? ચુંબકો લઈ લેશું। એટલે જો આકૃતિ જોજો, પહેલેથી દોરી દીધેલી છે, એક આ બાજુ એમ અને એક આ બાજુ એમ, આ નોર્થ અને આ સાઉથ। એટલે ચુંબકીય ક્ષેત્ર B એ એમ જમણી તરફ પડી ગયું, ધન x દિશા બાજુ। જોયું? ચાલો, પહેલું કામ, નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવી દીધું, નોર્થ થી સાઉથ એમ જમણી તરફ ધન x દિશામાં, બરાબર? એમાં પ્રવાહધારિત ગૂંચળું લેવાનું। ઓકે, તો એના સમતલમાં એટલે એની અંદર બેઠું એક જો એમ લંબચોરસ ગૂંચળું લઈ લીધું, દેખાય ને? આ ગૂંચળામાંથી આપણે પ્રવાહ પસાર કરવાનો તો નીચેથી એમ આપણે બેટરી જોઈન્ટ કરવા પડે ને, એટલે આ પ્લસ માઈનસ એટલે પ્રવાહ એમથી નીકળશે, આ પ્રવાહ તે આવી રીતે થશે ને આ લંબચોરસ ગૂંચળાનું નામ આપણે આપી દીધું P Q R S। જોયું? તો આ લંબચોરસ ગૂંચળું PQRS લઈ લીધું, તો જેની લંબાઈ આપણે સ્મોલ a લીધી અને પહોળાઈ કેટલી લીધી? સ્મોલ b લીધી, a અને b। તો આ થઈ ગયું। તો આના ઉપરથી એક ગુજરાતી વાક્ય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ I પ્રવાહધારિત સ્મોલ a લંબાઈ અને સ્મોલ b પહોળાઈના લંબચોરસ ગૂંચળાને આપણે
બી જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે ને સમતલમાં એટલે કે બેઠું જોઈ લે એક જ સમતલમાં છે ચુંબકીય ક્ષેત્ર એમ છે ને લંબચોરસ ગૂંચળું પણ એક સમતલમાં મૂકેલું છે બરાબર તો આ આકૃતિ ખબર પડી હા ને હવે સમજો આપણે ટોર્કનું સૂત્ર લાવવાનું છે બરાબર તો ટોર્ક એ બળનું સૂત્ર આવે પછી આવે એટલે આ પ્રવાહધારિત ગૂંચળું છે તો એના ઉપર બળ તો એ વાહક ઉપર આપણે બળનું સૂત્ર તો તમને ખબર ને હા L લંબાઈના I પ્રવાહધારિત B ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ F બરાબર I L ક્રોસ B બરાબર ભણેલા છે તમે આઈમાં બરાબર IL ક્રોસ B ભણ્યા ને તમે હા તો IL B sin થીટા એનો ઉપયોગ કરીશું અહીંયા આપણી પાસે કેટલા વાહક છે લંબચોરસ છે એટલે ચાર બાજુ તો PQRS એટલે PQ પછી QR પછી RS અને પછી SP બરાબર તો એ IL ક્રોસ B ના સૂત્ર પ્રમાણે જશું આપણે સમજ પડે છે તમને હા તો હા આ IL B sin થીટા પ્રમાણે આપણે જશું બરાબર ચાલો તો I એટલે પ્રવાહ L એટલે એની લંબાઈ વાહકની B એટલે ચુંબકીય ક્ષેત્ર અને થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો એટલે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બરાબર ચાલો તો આપણે ધીમે ધીમે ચાર વાહકો છે આપણી પાસે આકૃતિમાં તો ચાર વાહકો માટે આપણે બળ ચેક કરતા જશું બરાબર ચાલો પહેલા આડું વાહકનું આપણે નક્કી કરી લઈએ બોલો આડું વાહક એટલે પહેલા ઉપર QR છે હા ને તો QR વાહક માટે ઓકે આ QR વાહક માટે આપણે ચાલો બળ ચેક કરી લઈએ હા ને તો બળ F1 બરાબર બોલો આ સૂત્ર વાપરવાનું ને ઓકે તો બળ F1 બરાબર જોજો બળ F1 બરાબર પ્રવાહ તો I જ છે પછી L એટલે એની લંબાઈ કેટલી છે સ્મોલ a ચુંબકીય ક્ષેત્ર B છે એટલે I A B અને sin થીટા તો sin થીટા જોજો થીટા કેટલો આવશે તો એની લંબાઈ આ બાજુ છે બરાબર અને ચુંબકીય ક્ષેત્ર પણ આ બાજુ છે તો બોલો આના માટે પ્રવાહની આની લંબાઈ I A જમણી તરફ છે અને B ચુંબકીય ક્ષેત્ર પણ જમણી તરફ છે દેખાય છે ને તમને દેખાય છે હા તો પછી આ અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલા આવશે 0 ડિગ્રી બરાબર તો બોલો sin 0 કેટલું 0 તો 0 IAB કેટલું થશે 0 થશે બોલો સમજ પડી ચાલો એવી જ રીતે આના જેવું બીજું આડું કયું છે નીચે છે PS વાહક માટે હે ને ચાલો તો નીચે PS વાહક માટે ચાલો PS વાહક માટે આવું જ કરો તો આ બળ આપણે F1 લીધેલું તો નીચેના વાહક માટે F1 ડેશ લઈ લઈએ બરાબર ચાલો તો પાછું એના માટે ILB sin થીટા વાળું સૂત્ર I પાછી લંબાઈ તે a છે a બરાબર a અને b અને sin બોલજો હવે લંબાઈ એની આડી છે આ બાજુ I A આ બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે જોયું કે આમાં એક જ દિશામાં હતું એટલે 0 ડિગ્રી આના માટે પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું I A ની દિશા આ બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે પ્રતિ સમાંતર ને પ્રતિ સમાંતરમાં ખૂણો કેટલા આવે 180 ડિગ્રી બોલો હવે sin 0 0 તો sin 180 sin 0 ડિગ્રી એ x અક્ષ ઉપર તો 180 એ ઋણ x અક્ષ ઉપર તો sin 0 0 આવે તો ઋણ x અક્ષ ઉપર પણ 0 જ આવશે બોલો એટલે આ બળ પણ શૂન્ય થયું બરાબર તો બોલો આ બે વાહકના લીધે તો બળ ઉત્પન્ન થશે જ નહીં ઓકે ચાલો હવે બીજા કયા બે વાહક રહી ગયા ઓકે
તો બીજા બે વાહક કયા રહી ગયા? તો એક PQ અને બીજું RS. ઓકે, ચાલો હવે PQ નું કરીએ. અહીંયા કરીએ તો PQ વાહક વડે ઉદ્ભવતું બળ. ઓકે, તો એ F2 કહીએ. F2. ઓકે, F2 બરાબર ILB sin થીટા વાળું આપણે સૂત્ર એ વાપરતા છે. ILB sin થીટા વાળું સૂત્ર આપણે ચાર વાહક માટે લગાવવાનું છે. I ચાલો L એટલે લંબાઈ, એ PQ વાહકની લંબાઈ કેટલી છે? સ્મોલ p. બરાબર, અને કેપિટલ B, અને ખૂણો એ sin. ચાલો જોજો ખૂણો કેટલો છે? તો IB આ ઉપર જતું છે, I સ્મોલ b ઉપર જતું છે, અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એમ છે. બોલો આ ખૂણો કેટલો? આ ખૂણો કેટલો? 90 ડિગ્રી. ઓકે, તો અહીંયા કેટલા આવશે? sin 90 ડિગ્રી. બોલો તો આ F2 નો જવાબ તમારી પાસે કેટલો આવ્યો? I સ્મોલ b કેપિટલ B ના sin 90 ડિગ્રી એટલે 1. બરાબર ને આની દિશા ચેક કરજો. ઓકે, આની દિશા કેવી રીતના આવશે? તો જોજો આ બળ મળ્યું તો હવે દિશા ચેક કરવા પડે ને. તો બોલો દિશા કેવી રીતના આવે? IL ક્રોસ B. ઓકે, ચાલો આની દિશા ચેક કરીએ. ઓકે, તો IB ઉપરની બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો IB ક્રોસ B કરવાનું. હા ને, તો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ. IB પ્રવાહ ઉપર જતો છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બાજુ ફરવાનું, ક્રોસ કરવાનું ને. તો જમણો હાથ I પ્રવાહ ઉપર જતો છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એટલે એમ ફેરવાના ને. તો ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદરની તરફ આવવાનું, અંદરની તરફ આવવાનું. ખબર પડે કે? હા, એ તો સ્ક્રૂ નો નિયમ. ચાલો અહીંયા મેં સ્ક્રૂ મૂકી દીધો. પ્રવાહ ઉપર જતો છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો પ્રવાહ IB, પ્રવાહ ખંડ IB અને ચુંબકીય ક્ષેત્ર એટલે એમ ફેરવાને સ્ક્રૂ. તો બોલો એમ ફેરવું તો સ્ક્રૂ એમ ફેરવું તો આ સ્ક્રૂ ફિટ થાય એટલે અંદર જાય. એટલે આની જે દિશા આવી તે ક્રોસ વડે, હા ને, એટલે એ વાહકને લંબ સમતલના અંદરની તરફ આવશે. તે લખી દઈએ તો સમતલને લંબ અંદર તરફ મળશે. બોલો સમજ પડી આ વસ્તુ? બરાબર. ચાલો તેવી જ રીતે બીજો કયો વાહક થઈ ગયો? બે આરા બતાવી દીધા. હવે આ એક PQ વાળું પડ્યું, તો RS વાળું બાકી. ઓકે, તો RS વાહક વડે ઉદ્ભવતું બળ. ઓકે, તો RS વાહક વડે ઉદ્ભવતું બળ એ F2 ડેશ કીધું. બરાબર. ચાલો તો એના માટે ચાલો જોજો પ્રવાહ નીચે છે, સ્મોલ b લંબાઈ છે, એટલે પ્રવાહ નીચે છે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એટલે પાછો ખૂણો તો 90 જ આવવાનો. એટલે આ પાછું કામ શું થશે? ઊભું જ છે ને. એ ચુંબકીય ક્ષેત્રને આ બંને ઊભા જ છે ને વાહકો. આ એક જ લાઈન પર હતા એટલે એ લોકોના બળ 0 આવ્યા. આ ઊભા જ છે. બરાબર ને? એટલે આ લોકો આ બંને ઊભા જ છે એટલે 90 ડિગ્રીના ખૂણાવાળા છે. એટલે એના માટે પણ શું થશે? I સ્મોલ b કેપિટલ B sin 90 ડિગ્રી. ઓકે, તો આનો જવાબ F2 ડેશ નો પણ કેટલો આવશે? I સ્મોલ b કેપિટલ B. હા, તો આની દિશા કેવી રીતે આવશે? F2 ની દિશા. F2 ની દિશા કેવી રીતના આવશે? તો જોજો, બરાબર જોજો. હા, તો પ્રવાહ વાળું નીચે જતું છે, બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો જમણો હાથ લઉં, બરાબર, તો પ્રવાહ વાળું નીચે છે તો નીચેથી આગળ જવાનું, તો જમણો હાથ લઉં તો એમ જશે કે તો બોલો જમણા હાથમાં અંગૂઠો સમતલને લંબ બહારની તરફ રહ્યો, એ નહીં ખબર પડે.
તો સ્ક્રૂ વાળું. ચાલ સ્ક્રૂ લઈ લીધું વચ્ચે. સ્ક્રૂ IB નીચેની બાજુ છે, પ્રવાહ નીચે જતો રહે એટલે I સ્મોલ b ની દિશા નીચેની બાજુ અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ એટલે m ફેરવા ને સ્ક્રૂ m. ઓકે, તો m ફેરવીશું ને. ઓકે, તો m ફેરવીશું તો સ્ક્રૂ બહાર નીકળશે, ભેગું થઈ એટલે એક બાજુ આવવાનું, સમતલ ને લંબ બહારની તરફ આવશે એટલે ડોટ વડે બતાવશે. એટલે અહીંયા શું લખશું? સમતલ ને લંબ કે બાજુ આવશે? બહારની તરફ. બોલો સમજ પડી? હા, તો આપણી આકૃતિ જોજો. તો આ ગૂંચળા માટે જોજો, આના માટે બળ નીચે આવ્યું, આના માટે બળ ઉપર આવ્યું. બરાબર? તો આપણે આકૃતિ જોજો. તો ગૂંચળા માટે આ બે વચ્ચેનું લંબ અંતર. ઓકે, અહીંયા જે બળ લાગ્યું તે નીચેની બાજુ લાગ્યું. તે કયું? અહીંયા કયું બળ લાગ્યું નીચેની બાજુ? તે PQ ઉપર બળ વાળું તે કયું? F2. ઓકે, ને અહીંયા જે બળ લાગ્યું તે F2 ડેશ સમતલ ને લંબ ઉપર બહારની તરફ. અને ને આ બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે? તો આનું અંતર એ તો કેટલું છે? સ્મોલ b છે, સ્મોલ a છે. બે બળ વચ્ચેનું અંતર લંબ અંતર. જોયું કે સમજ પડી કે આ વસ્તુ ક્લિયર? ક્લિયર? ઓકે, તો પછી જોઈ લો આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખસ્થ નથી. હા, એટલે તેઓ ટોર્ક એટલે બળ યુગ્મની ચર્ચા કરે. આ 11મા ધોરણમાં બરાબર સમજાવેલું. હા, કે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખસ્થ નથી. પહેલા ચેપ્ટરમાં બી આ ટોર્ક વાળી થિયરી હતી, ખબર ને? બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મ એટલે ટોર્કની રચના કરે. ને આપણે આ ટોર્કનું જ સૂત્ર લાવવાનું છે ને. તો બોલો અહીંયા ગુજરાતી વાક્ય શું આવશે? આમ અહીં, આમ અહીં F2 અને F2 ડેશ સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં તથા એક રેખાસ્થ નથી કે નહીં? આની બળની કાર્યરેખા એમ છે અને આની કાર્યરેખા એમ છે, અલગ અલગ છે, એક રેખાસ્થ નથી દિશામાં તથા એક રેખાસ્થ ન હોવાથી તે બળ યુગ્મ એટલે આપણું ઇંગ્લિશ શું કહેવાય? ટોર્ક ની રચના કરે છે. બોલો સમજ પડી? હા, તો આપણે બળ યુગ્મ એટલે ટોર્ક. તો બોલો ટોર્ક ની વ્યાખ્યા શું આવે? તો ટોર્ક તો એટલે કોઈ એક બળનું મૂલ્ય. ટોર્ક ની વ્યાખ્યા ભણેલા ને? R ક્રોસ F એટલે RF sin થીટા. R sin થીટા એટલે બે વચ્ચેનું લંબ અંતર અને F એટલે કોઈ પણ એક બળનું મૂલ્ય એટલે કોઈ એક બળનું મૂલ્ય અને બે બળોની કાર્યરેખા વચ્ચેનું કેવું અંતર? લંબ અંતર. બોલો સમજ પડી? એટલે ટોર્ક તો બરાબર. ચાલો બળનું મૂલ્ય આપણી પાસે અહીં કેટલું આવેલું છે? I સ્મોલ b કેપિટલ B બરાબર. અને કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર અહીંયા કેટલું છે? સ્મોલ a બરાબર. ઓકે, તો જ્યાં સ્મોલ a એટલે લંબાઈ અને સ્મોલ b એટલે પહોળાઈ. સ્મોલ a લંબાઈ અને પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. બરાબર. એટલે જ્યાં
ગુચરાનું ક્ષેત્રફળ કેપિટલ A એટલે લંબચોરસ છે એટલે લંબચોરસ ગુચરાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ સ્મોલ a અને પહોળાઈ સ્મોલ b, લંબાઈ સ્મોલ a અને પહોળાઈ સ્મોલ b એટલે ગુચરાનું ક્ષેત્રફળ માટે ટોર્ક તો બરાબર, બોલો અહીંયા સૂત્ર શું આવશે? I a અને કેપિટલ B. બોલો સમજ પડી? I એટલે પ્રવાહ, કેપિટલ A એટલે ગુચરાનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર એટલે કેપિટલ B. બરાબર? આ તો એક આંટા વાળું વાત કરી. ધારો કે આ ગુચરામાં કેપિટલ N જેટલા આંટા હોતે, કેટલા આંટા હોતે? કેપિટલ N જેટલા આંટા હોતે, તો અહીંયા લખી દઈએ તો આ ટોર્ક એ N ગણો હોતે, તો એ લખી દઈએ જો ગુચરામાં કેપિટલ N જેટલા આંટા હોય તો ટોર્કનું સૂત્ર શું આવતે? N આગળ ગુણાઈ જતે તો N I AB આવતે. બોલો સમજ પડી? ક્લિયર? આ 4 માર્ક્સની આપણી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ગુચરા પર લાગતા ટોર્કનું સૂત્ર જો યાદ રાખવાનું હોય તો NIAB છે, પણ બીના યાદ રહે? બીના BINA જો છે BINA થશે, હા ને? પણ એક્ચ્યુઅલમાં આ પતી ગયો એ બીજો ટોપિક આપણે નોંધમાં લઈ જશું કે જો આ ગુચરાને આ તો સમતલમાં મૂકી દીધેલું છે, જો આપણે અમુક ખૂણે મૂકતે તો પછી આ ટોર્કનું સૂત્ર NIAB પછી sin થીટા વાળો પોર્શન આવશે. બરાબર? તો એ વસ્તુ એ આપણે નેક્સ્ટ ટોપિકમાં કરશું, હા ને? તો એ વસ્તુ તો પછી કરીએ, પણ આજના ટોપિકમાં અને આ ટોર્કના સૂત્રના શોધવાના 3 એક દાખલા છે, હા ને? એટલે 90% ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું. તો આ થિયરી તમને આવડવી જ જોઈએ. બહુ ઈઝી થિયરી છે. 4 વાહક છે ને, તો પહેલા આડા વાળા લઈ લીધા બળ, એમાં જોઈ લીધું કે 0 અને 180 ડિગ્રીનો ખૂણો છે, અને જે ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ છે તો એનામાં બળ આવ્યા. તો બંનેમાં દિશા આપણે જોઈ તો એ બંને સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખાસ્થ નથી, એટલે બળ યુગ્મની રચના કરે. તો આ બળ યુગ્મ એટલે ટોર્ક, એટલે બળનું મૂલ્ય, કોઈ બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તે લંબ અંતર આ અને આ બે વચ્ચેનું બળ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? સ્મોલ. તો એ પ્રમાણે કહ્યું આપણે આવડશે. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, હા? થઈ જશે ને તૈયાર? પાકું? ઓકે. તો આ વસ્તુ બરાબર જોજો અને પછી જાતે કરજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એ પર કેટલા માર્ક્સ? 4 માર્ક્સ માટે. ઓકે, તો આટલું તમે કામ પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.